અમરેલીના વાકિયા ગામે 4 પગનો આતંક યથાવત। વાકિયા ગામે માનવભક્ષી દીપડાનો આતંક। થોડા દિવસો પહેલા દીપડાએ ગામના એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો, જેના પગલે વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા। છેલ્લા 5 દિવસથી દીપડો પાંજરામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। બપોરના સમયે દીપડો ફરી એકવાર દેખાતા ગામમાં ભયનો માહોલ સર્જાયો। દીપડાની અવરજવર વધતા વન વિભાગ તાત્કાલિક દોડી આવ્યું। પાંજરાને ફરીથી એક્ટિવ કરી સિસ્ટમ સતર્ક બનાવી હતી। ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પણ વાકિયા ગામે પહોંચ્યા અને હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા મુકેશભાઈ કુકવાની મુલાકાત લઈ તેમની ખબર અંતર પૂછી માહિતી લીધી। વીરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। મારું નામ નૈનાબેન ભરતભાઈ દાંતીવાડિયા છે। હું ગામમાં સરપંચ છું અને 4 દિવસ પહેલા અમારા ગામના છોકરા ઉપર હુમલો કરેલો છે। અમે પણ વન વિભાગ દ્વારાને જાણ કરવી છે, છતાંય વન વિભાગ દ્વારા ત્યાર પહેલા 4 દિવસ પહેલા હુમલો કર્યો હતો, ત્યારે નતા આવ્યા અને તે પછી પાંજરા મૂક્યા છે, પણ રાતના ખુલ્લા રાખે છે અને દિવસના બંધ રાખે છે। પણ અમારે દીપડાની ભય છે દિવસની, દિવસે જ હુમલા કરી જાય છે। તો વન વિભાગ વાળાને એટલું જાણ કરવાનું છે કે દિવસે આવીને અને દીપડો પકડે એમ। આજે ફરી દીપડો દેખાણો તો શું કે? આજે ફરી પાછો દીપડો દેખાણો તો 3 વાગે, પણ વન વિભાગ વાળા આવ્યા ત્યાં દીપડો વીયો ગયો છે। મારું નામ મુકેશ નનુભાઈ કુકવાવા છે। 4 દિવસ પહેલા મારી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો। મને નાના મોટા 19 ઘા લાગેલા છે અને દીપડાને જ્યારે મને હુમલો કર્યો ત્યારે મેં વન વિભાગને જાણ કરી કે દીપડાએ મને હુમલો કર્યો છે। બધા વન વિભાગના આવ્યા, તે દિવસે પણ દીપડો 5, 5:30 સુધી વાડમાં જ બેઠો રહ્યો, ત્યારે પણ નથી પકડાણો। આજે પાછો 3:30 વાગે પાછો દિવસના દેખાણો અને 3:30 વાગે પાછું જાણ કરવા ત્યારે પછી વન વિભાગના માણસો આવ્યા અને દીપડો છે ને, આ લોકો પિંજરા એક્ટિવ રાતના કરે છે ને દીપડો છે એ મારી અહીંયા દિવસનો આવે છે અને ગામમાં અત્યારે ભયનો માહોલ થઈ ગયો છે દીપડાના ત્રાસથી।